તો વલસાડ બીઆરસી ભવન ખાતે આયોજિત જિલ્લા બદલી ફેર કેમ્પમાં શિક્ષકોએ હોબાળો મચાવ્યો। બદલીની પ્રક્રિયાને લઈને શિક્ષકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। 2024 જિલ્લા બદલી ફેર કેમ્પનું વલસાડના બીઆરસી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહારથી શિક્ષકો બદલી કેમ્પમાં આવ્યા હતા, પરંતુ શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ 2235 માંથી 117 બેઠક પર અગ્રતા આપવામાં આવી હોય અને અન્ય બેઠકો ઓનલાઈનથી ભરવામાં આવશે તેવું જણાવતા શિક્ષકોએ હોબાળો કર્યો હતો। શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર બાબતે સરકાર શ્રી દ્વારા 16 નવેમ્બર 2024ના રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં શ્રેયાનતા અને અગ્રતા મુજબ આ જિલ્લા ફેરબદલી કરવામાં આવશે અને સરકારના પરિપત્ર મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર બાબતને લઈને 400 થી 500 જેટલા શિક્ષકોને અસર થશે તેવું શિક્ષકો જણાવી રહ્યા છે। તો શિક્ષકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। વલસાડની બીઆરસી ભવન પર શિક્ષકોનો હોબાળો જોવા મળ્યો। જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોનો હોબાળો જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ કે બહારના શિક્ષકોને સમાવવામાં આવે અન્યના થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યું છે તેમ જણાવવામાં આવ્યું છે। જિલ્લા બહારના શિક્ષકોને અન્યાય થયું। અન્ય જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજીને લઈને શિક્ષકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે। जी बेन, आपનું નામ? મારું નામ ચૈતાલી પટેલ। હું છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષક તરીકે છેલ્લા 15 વર્ષથી જોબ કરું છું અને અત્યારે 15 વર્ષ પછી જ્યારે જિલ્લા ફેરનો કેમ્પ આજે વલસાડમાં થવા જઈ રહ્યો છે ત્યારે હું અત્યારે આવી છું અને જેવી રીતે અહીંયાના બધા શિક્ષકો જાણે છે, સરકારશ્રી પણ સુવિદિત છે કે 11/5/2023ના ઠરાવ પ્રમાણે પ્રકરણ L ના મુદ્દા નંબર 2 માં સ્પષ્ટ જણાવ્યું છે કે જેટલી પણ જગ્યા હોય છે એમાં 100% જગ્યા જિલ્લા ફેરબદલીથી કરવાની છે। અત્યારના વલસાડ જિલ્લામાં 26 જગ્યાઓ અગ્રતા એટલે કે જોડા કેસ માટે છે અને તે છતાં બાકીની જે જગ્યાઓ બચે છે એ પૂરેપૂરી શ્રેયાંતા યાદીને આપવાની હોય છે એ સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પણ આના પછી અચાનક સોમવારે મળેલી વીસીમાં જેમ 50% પ્રમાણે ફાળવણી કરવાની આવે છે તો તેમાં અમને વાંધો નથી કે અગ્રતાવાળાને મળે છે। આજે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા ફેરબદલીના કેમ્પ થઈ રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લામાં આજે બદલી કેમ્પ અહીંયા યોજવામાં આવ્યો છે। તો અહીંયા વલસાડ જિલ્લાની અંદર 235 જગ્યાઓ 1 થી 5માં ખાલી છે, તો તેમાંથી 50% જે અગ્રતાના ક્રમાંકમાં જાય છે એટલે 118 જગ્યાઓ અગ્રતામાં જશે અને 117 જગ્યાઓ એ શ્રેયાન યાદી પ્રમાણે જેની સિનિયોરિટી હશે સિનિયોરિટી પ્રમાણે એ લોકો સિલેક્ટ કરશે। તે જ પ્રમાણે 6 થી 8નો કેમ્પ આવતીકાલે છે અને એમાં પણ ભાષા, ગણિત અને સામાજિક વિજ્ઞાન એ રીતે એમાં પણ 50% અગ્રતામાં રહેશે અને 50% શ્રેયાંતા યાદી પ્રમાણે એની બદલી થશે। અને 16/11ના દિવસે જે પરિપત્ર આવ્યો છે એમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે પણ અગ્રતાની સીટો દાખલા તરીકે 118 છે અત્રેના જિલ્લામાં અને જો અરજીઓ અહીંયા જેટલી છે તો 118 કરતાં ઓછી અરજી હોય અને બાકીની જે જગ્યાઓ ખાલી રહે। જી આપનું નામ? મારું નામ ગિરીશભાઈ ગુલાબભાઈ પટેલ। હું શિક્ષક તરીકે દાહોદ જિલ્લામાં નોકરી કરું છું અને આજ રોજ રાજ્યની અંદર દરેક જિલ્લામાં જિલ્લા ફેરનો કેમ્પ ચાલી રહ્યો છે, પણ સરકારશ્રીનો એક 16/11/2024નો એક પરિપત્ર થયો જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ અગ્રિમતા અને શ્રેયાની યાદીના 2 વિભાગ કર્યા છે, જેમાં 50-50%નો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ 50% જગ્યાઓ શ્રેયાંતાના આધારે ભરો અને 50% જગ્યાઓ અગ્રિમતાના આધારે ભરો। પણ ઘણા જિલ્લામાં એવો પ્રશ્ન છે કે જ્યાં અગ્રિમતાની યાદી ઉમેદવાર નથી। અહીં વલસાડ જિલ્લાની વાત તો કરું કે જ્યાં 26 જ ઉમેદવારો છે, તો બાકીની જગ્યાઓ કોના નામની? સરકારશ્રીનો 11/5/2023નો જ્યારે બદલીનો નિયમનો ઠરાવ થયો ત્યારે ઠરાવમાં એવું ચોખ્ખું લખ્યું હતું કે પ્રકરણ L મુદ્દા નંબર 2 ની અંદર કે જે કોઈ જગ્યાઓ અગ્રિમતાના ધોરણે ફાળવવામાં આવેલ છે અને જો બાકીની જગ્યાઓ બચી જાય તો એ શ્રેયાંતનો આવતા તમામ શિક્ષકોને ફાળવવાની હોય છે।